ગુરુ હરિ ભગત ને બીજા લોકો એ બેવડાયો બેકાળજે હુઆ બાવડે મેં ભરાયો ભગત ને બીજા લોકો એ બેવડાયો બેકાળજે હુઆ બાવડે માં ભરાયો મનમાં મેલડી ये घर में जा पड़े ढूंढताय शिकोतेर लायो मनवा छे मेलडी ये घर में जा पड़े ढूंढताय शिकोतेर लायो हरे नानो नरसिंह मोटो नरसिंह नानो जोपड़ा मझे वजाम भगत ने बीजा लोको ये बेवड़ायो बेकाणजे हुआ भावड़े मां भरायो भगत ने बीजा लोको ये बेवड़ायो बेकाणजे हुआ भावड़े मां भरायो फूलवई माता महाणे होड़ियार ने घर लायो अरे लाल भाई फूलवई माता महाणे होड़ियार ने घर लायो आगर नो घड़ियो पूर्वे जगायो ने घरनो घड़ियो पूर्वे जतायो छे एम भुआए गलायो भगत ने बीजा लोको ए बेवड़ायो बेकाणजे हुआ भावड़े मां भरायो भगत ने बीजा लोको ए बेवड़ायो बेकाणजे हुआ भावड़े मां भरायो मनोथी उतारवा हर मन दादा माटे आकड़ा नो फूल तोड़ी लायो अरे मनोथी उतारवा हर मन दादा माटे आकड़ा नो फूल तोड़ी लायो अरे अरमण जाले शाह माठे पड़्यो छे हरमन जाले शाह माठे पड़्यो छे कर्मनो मरमना पायो भगत ने बीजा लोको ए बेवड़ायो बेकाणजे हुआ भावड़े मां भरायो भगत ने बीजा लोको ए बेवड़ायो बेकाणजे हुआ भावड़े मां भरायो आसुरी शक्ति अनेक रूप लहे महाजोगणीय दान झालो आसुरी शक्ति अनेक रूप लहे महाजोगणीय दान झालो अरे संतो निवा तारा गारे न उतरे संतो निवा तारा करे न उतरे वैरागीय भाव जायो भगत ने बीजा लोको ये बेवड़ायो बेकाणजे हुआ बावड़े में भरायो भगत ने बीजा लोको ये बेवड़ायो बेकाणजे हुआ बावड़े में भरायो भगत ने बीजा लोको ये बेवड़ायो बेकाणजे हुआ बावड़े में भरायो भगत ने बीजा लोको ये बेवड़ायो बेकाणजे हुआ बावड़े में भरायो अरे मारवाला खासो जमानो बदलायो खासो जमानो
બદલાયો મારા વાલા તમે રહ્યા એના એ મારા વાલા કાશો જમાનો બદલાયો મારવાલા તમે રહ્યા એ નહીં મારવાલા કાચો જમાનો બદલાયો અરે મારા વાલા બારે ગોમ ચાલતા જતા હતા વાલા શ્યામાં જતા અરે મારા વાલા યંત્રોથી ઉડ્યા આકાશ મારા વાલા કાશો જમાનો બદલાયો જમાનો બદલાયો એ મારા વાલા માટીનો ઢોબરો ગતો રહ્યો મારા વાલા શીલની થાળીઓ વાપરાય મારા વાલા કાશો જમાનો બદલાયો મારા વાલા ગજિયા લુગડો પહેરતા હતા અરે મારા વાલા જેણો જેણો નાયલો વપરાય મારા વાલા કાશો જમાનો બદલાયો અરે મારા વાલા તમે રહ્યા એ નાય મારા વાલા કાશો જમાનો બદલાયો સદગુરુ સંતો કહીને કેવું અને કહીને જ કેવું પડે એવું લખાના જગત હોમું થાય એવું સત કહું તો જગત મારણ ધારે જૂઠે જગપતિ આના સાહેબ જેવા બોલ્યા મારા લોકો છે ને હું જો હાચું કહું તો મારા વેરી થાય ને મારા હોમા થાય અને મારી હોમી જ ફેણ્યો મળીને બે અને જોવા મળે જૂઠું કહું તો આખા વિશ્વનો નાટ ઠેરાય છે વિચારો કશું છે નહીં છે હોત તો આ સંતો કે ગોડા નથી ત્રણ કાળનું જાણે છે 14 લોકનું જાણે છે બ્રહ્માંડની અંદર કયા ખોણામ કયું પત્તું હલે એ જાણે પણ આવો અમને ભરોહો છે જવું પડશે દર શનિવારે ભરોસો જવું તારી મોકડ મંડાવો પર ત્યાં શું કારો પથરો બોલે હે કશું કેમ આવ્યો એમ સાય ના પોણી ભર્યું ચા ના હાલ પણ પોણી હાલતા હોય તો કશું નહીં જ્યાં એવા ઠાલા માલા આયા હવ બે અગરબત્તો કર્યો નારિયેલ પડ્યું આવજો વિચાર કરો કે ભાઈ આ જડતાનો જમાનો નહીં પહેલે હતી જડતા ગઈડિયા આપણા હતા તો ગઈડિયામાં શું હતું કે આટલો બધો ધર્મનો પ્રચાર ધર્મની વાતો સંતો ઘેરે ઘેરે આવવા નતા ઘેરે ઘેરે આવી કે છે કે ભાઈ સંત સભાઓ નથી તો ગઈડિયા જડતામાં જીવતો હતો ને બધું હતું કે ભાઈ હાલો છોકરો રડતું હોય તો કોઈ દવાખાને નતા જતા પ્યામ બુવાકન જઈ અને ઉજળી નાખ્યા હોય એને એના હી બધું સલવ અત્યારે ઉજળી નખાય એટલે લાલ્યા હો ઉકલી જાય ભાઈ ઉજરું ગુજરું કોમ ના કરે આ તો રોગ છે વિચાર કરો ભાઈ જમાનો ખાસો બદલાયો તમે રહ્યા એના એ બાર ગઈડિયા પેલા હેડતા જતા હતા અહીંથી 50 કિલોમીટર હોય 8 કિલો હેડી જતા હવે અત્યારે તો અહીં ઘરના બાયડામાં અહીં આખી મારીને ખૂંટો દબાવ્યો ને હેડ્યું નહીં તો એ બગડે કદા એના દોડા જોડાય કોઈ દાડે ના એના નહીં તો પેલા ફોરમેન હોય એની કને જ જવું પડે લખન તો ઢગલો કરે તો ના સારું થાય તો ઈ આ સમજણ પડે તો આ ચમ નહીં સંતો કે છે કે ભાઈ તમે 11 લાખની 12 લાખની ગાડી ફેરવો અને કદાચ એમાં કઈક ખોમી મશીનરી માં આવી ગઈ તો એને કે છે ડાયરેક્ટ ગેરેજમાં લઈ જવી પડે આ ગાડી બગડે તો જો લઈ જાય
ઊંધી જાય છે. ના ખાડામાં પડવાની હોય તો જ પડે. વિચારો એટલે કહ્યું કે આસુરી શક્તિ અનેક રૂપ લઈને મહાજોગણીએ તને. આસુરી શક્તિ એટલે વિચારો, હલકા વિચારોનું કારસ્થ. તો કે મહાજોગણી, મહાજોગણી એટલે એ અંદરથી જ શક્તિ ઊભી થાય છે, બીજા કોઈ બહારથી આવતી નથી. એ હલકા વિચારોનું કારસ્થ. તો મહાપુરુષો કે છે કે ભાઈ સંતોની વાતો કરે ના ઉતરી. સંતો શું સમજાવે લ્યો, કોણે કોણે બધું ઠોચ ઠોચ જ કરે છે, પણ આવા કશું ધ્યાનમાં લેતા. અને પાછા મેં વાતો છે એવી કરે ખબર, એમને કશું ના થાય. એ માણસ નો એ ઢોર છે, હારા તમન થાય તો એમને ના થાય. એટલે ભૂત હોય તો બે જણા જતા હોય બે નહીં દેખાવું જોઈએ, પણ એક ભડકણ હોય ને ભૂત દેખાય ને પેલો ના ભડક્યો હોય ને કશું દેખાતું ના હોય તો પછી ભૂત મનાય. શાસ્ત્રો વાળાએ છેલ્લે વાત એટલા સુધી મૂકી કે ભાઈ આ જગત મેં આ દુનિયા મેં ભગવાનને પડછાયો ના હોય ને ભૂતને પડછાયો હોય. તા પડછાયો ના હોય તો એ હોય શું? બલાડું કૂતરું ગધાડું બધા ના પડછાયા પડે નહીં પડતા? તા એવા હોય ના પડે, પણ તોય સમજતું નહીં. આટલો બધો યુગ જાગતો આવ્યો તો એ લ્યો વિચાર કરો. અને પછી કે છે અમને આ અમારે ઘેર લક્ષ્મી નહીં રહેતી, અમારે ઘેર કકરાટ નહીં જતો, અમારે ઘેર ઓમ થાય. હજુ તમે બધા જતા રહેશો તો એ રાગ આવશે. મોર પાયો જે છે પાયા મેં જ ખોંચમાં જ મોકળી હોય. જે બીજ વાવવું જોઈએ, સંસ્કારો કઈ ભાઈ બેચાતા મળતા નહીં. સંસ્કારો પાડવા હોય તો આવી ધર્મસભાઓમાં જવું, તો સંસ્કાર અહીંયા મળે છે. બાકી દુનિયામાં એના સ્ટોર નથી. પણ જે ધર્મ સભાની અંદર આજે બેહે છે, સંત સમાગમમાં જાય છે અને સંતોની વાતો મગજમાં લે છે. જાઓ જ્યાં સંતોના બેહણા હશે, જ્યાં ભજન થતું છે, અને જ્યાં જોઈએ તો આટલો તો કકરાટ સ્વર્ગ જેવું જીવે છે. અને જ્યાં સંતો નહીં બેહણા ત્યાં તમે જુઓ એ ખાધાના ટાઈમે જ વડા હોય ને ટીપામ ટીપ. તો ગમે એટલું સુખ હોય તો શું કરવાનું? હજ વિચાર કરો કે ભાઈ કકરાટ થાય એટલે માણસને કહે છે કે ભાઈ ગમે એટલી ભૂખ લાગી હોય, કકડાઈ લાગી હોય, અને જો કકરાટ થતો હોય ને તો એટલે એને ભૂખો મરી જાય. પછી એને ખાવાનું મન જ ના થાય. આ કકરાટ એટલે કાળ કહેવાય. સંતોએ તો કાળ જ કહ્યું, એ જીવતો કાળ. તો ગરો હરખો રાખવા હોય, સીધો રાખવા હોય, લક્ષ્મી હમી રાખવી હોય તો લક્ષ્મીના પતિને પકડો, લક્ષ્મીને ચાલશો નહીં. લખનશીના શાહી ધંધા કરાવશે, એ પેલો 5 વાળા ફ્રીજમાં મુકાવશે. હોય અત્યારે એ જ થયું. ઉકેડામાં નાખવાની વસ્તુ ફ્રીજમાં પેઠી છે. સંતોએ એવું કે આ ઉકેડાની વસ્તુ શું પેઠી? ફ્રીજ. તો ફ્રીજમાં પહે એટલે ઘરમાં જ પેઠી કહેવાય. ઘરમાં જયારે પહે એટલે આશુરી, અને આશુરી જ્યાં પહે ત્યાં દૈવી ઊભી રહે ઓટોમેટિક. એટલે શક્તિ કઈ કઈ છે, લોકો કઈ શક્તિ મોને જો એ સુંદડા વાળી તીશોરો વાળી શક્તિ મોનાવશે. તો એ આગળ કે છે કે ભાઈ વિચારોની શક્તિ છે, આ વિચારોથી ઊભું થાય. લ્યો તમે ડાકોર જાવ ના પછી લાગો ડાયરેક્ટ નીકળી જાવ તો રણછોડજી ના કહેવા ના એવું કશું ના કહેતા. આવા કેટલાય આવે છે. અમારે જેવાનું હોય ને અમારે જેવાને આમ જોવે કે પેલે પૂજા કરી એવો કોરો ને કોરો છે. રણછોડજી ના બોલે એમને શું બચારા, નહીં તો આ લોકોએ ઊભું કર્યું તે કશું જાણતા નહીં. એ તો સ્થિર જ છે. તમે જુઓ એટલે મંદિરની મૂર્તિ સંજ્ઞા, મંદિરની મૂર્તિ સંજ્ઞા એવું કરે કે ભાઈ આજે ગંઢ મૂક્યો, નગારો મૂક્યું, તમે જો એમાં વાજિંદ્રો વહાયા. પણ તારી આ વાજિંદ્રો વહાયા ખરું, પણ વગાડવા વાળા નહીં. તે પાછું શું કર્યું? મશીનો કાઢ્યો, યંત્ર કાઢ્યું. તે મહારાજ હોય અને કાયમ કોક આવતા હોય, 2-3 જણા હોય, પેલું ચાલુ ઠઠમ 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 કરે ને ઉતારી. અને તે પાછું જો ભૂલી ગયો હોય તો રાતે 12 વાગે અડધું ગોમ જગાડે.
બંધ કરવાનું ભૂલી ગયો હોય, લાઈટ ગઈ હોય ને ભાઈ, તાર વગર પૂંજારીએ વાગતું હોય નગા. આ ભગવાન ભારતના જોયું, અને કે ભગવાન છે, શું પૂછડું ભગવાન છે, હડે ના કરે. એક શ્રદ્ધાનો વિષય છે, સંતો એને નકારતા નથી. પણ જીવનની અંદર આપણામાં જો બદલાવ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ ભારતની અંદર, આ બ્રહ્માંડની અંદર સંતો કે છે કે ભાઈ તારા સિવાય જો કોઈ હોય તો બતાય. અખિલ બ્રહ્માંડનો એક છે પેન્ટર, અકલિત છે ચતુરાય. રણછોડદાસ મહારાજે કહ્યું ભાઈ આખા બ્રહ્માંડને બનાવનારો એક જ છે, કોઈ બીજો આવે એવું નથી. અખિલ બ્રહ્માંડનો એક પેન્ટર, અકલિત છે ચતુરાય. પેન્ટરી ફોટો નહીં પીછાને સ્થળ દ્રષ્ટિની અંદર જડતા. પેન્ટર એટલે કોણ છે? તું. પણ તારામાં જડતા છે એટલે તને આ સમજણ પડતી નથી. બાકી લો તમે જ્ઞાન થઈ જાય તો તમે દીવોય કરો એવું જ્ઞાન. પણ લોકોને દેખાડવા કરવો પડે. પણ લોકો શું કહે કે આ નાસ્તિક, તું આસ્તિક છે. બાકી જ્ઞાન જેને થયું એને કશું. કબીર સાહેબ ની અંદર તમે જુઓ ભાઈ એવું પ્રગટ જ્ઞાન. કબીર સાહેબે એવું કહ્યું ભાઈ નાય ધોએ ક્યાં ભયા જૈસે મન મેલ ન જાય, મેન સદા જળ में બસે ધોએ બાસ જાય. સાહેબે આવું કહ્યું કે નાય ધોએ ક્યાં, એ તો શરીર તન તાપ થાય છે, પણ નાય ધોએ ક્યાં ભયા જૈસે મન મેલ ના જાય. મન એટલે મનનો જે છુપો મેલ જે છે એ કાઢવાનો. મીન સદા જળમાં, મીન એટલે માછલી, માછલી પાણીમાં જ હોય છે, પણ તમે કાઢો ને એટલે એટલી બધી ગંધાય ને. આ બધા સોમનાથ જાય ને ઉતરે એટલે માછલો જ ગંધાય, ઉતરે એટલે માછલો જ નકર્યો ગંધાય છે. અને પેલા કે હેણો કે છે ભાઈ દર્શન કરે, પૂછડું દર્શન કરો તો એમને એ ચમઈ પડી રહ્યા છે ગંદવાડા. હારા તું ચોખામ બેહો. વિચાર કરો કે જ્યાં જ્યાં દેવસ્થાન છે તો આવું જ ચાલે. તો જો ભગવાન હોત તો એટલી તો અવાજ કરો ને ભાઈ અહીંયા જગ્યાઓ ચાલે, એટલું તો બોલી શકો. પણ બોલવા વાળો કે છે કે ભાઈ એ નહીં, બોલવા વાળો છે એ બીજે ફોફો મારે છે, અને નહીં બોલતો એવો બેહી રહ્યો છે, નહીં બોલતો એ બેહી જ રહ્યો છે. વિચાર કર, આપણા ઘરમાં મરણ થાય, મરણ થયું, હવે જ્યાં સુધી હોય તો સુધી તો આપણી કિંમત હોય, બરાબર. પણ મરણ થાય એટલે પછી આપણા ઘાટ કેવા કરે છે. તમે જુઓ, તમે જતા રહ્યા ને અમે કોના આધારે જીવીશું, કોણ અમને બોલાવશે. બોન આવે હાલા હાથું રડે, જમાઈ આવે પેન્ટ હાથું રડે, તો કોનું રડે એ તો કશી ખબર જ ના પડે. એટલે આપણી મોકણ છેલ્લે હું અત્યારે તો તમારો આમ ધમ ધોકાર સાહેબ. પણ જ્યારે આવો એવું થશે ને તાર કોઈનું છે નહીં. આપણે અત્યારે બધો એને કેવા મોનીએ છે, કેટલો પ્રેમ કરીએ, આ મારો, આ મારો, આ મારો, આ મારો. પણ ખાલી એક કેન્સલ થાય ને તો તમે ગંધાવ ને તો હગ્ગો હારો હોય ને હગી વહુ હોય ને તોય આવે બર્યો ગંધાય. બંડલો હાલતો તો હાલ લાગતો. એટલે આપણું જીવન છે ને ભાઈ છેલ્લે આવું. સંતો ના કે છે કે ભાઈ, સંતો શું કે છે સદગુરુ મહારાજનો જય. હરે તારે કાયા પોહણે નો પરબોડો, તારે કાયા પોહણે નો પરબોડો. આવે છોડે રે ખેલવાનો ખેલકોટો, તારે કાયા પોહણે નો પરબોડો. હવે છોડે રે ખેલવાનો ખેલકોટો, તારી કાયા પોહણે નો પરબોડો. તારે માથે ગુનો બનશે બહુ મોટો, માથે ગુનો પડશે મોટો. વિલાજ મરા મારશે હર મોટો, તારે કાયા પોળે નો હર મોટો.
જોટ ગુનો કબૂલ કરાવશે કરેલો ખોટો તારી કાયા પોણીનો ભરપોટો ગુનો કબૂલ કરાવશે કરેલો ખોટો તારી કાયા કોણીનો પરપોટો હાર થવા સુખી મૂકે છે અવરે દોટ્યો થવા સુખી મેલી છે અવરે જોટ આખા શોકે જો વાગશે રત્ન ચોટ્યો તારી કાયા પોણીનો ભરપોટો થજો સુખી જો વાગશે સંત જોટ તારી કાયા કોણીનો પરપોટો આજણ રૂપિયા ઉધેડી વાર્યો ગોટો રૂપિયા ઉગે વાયો કોટ હારે હારે નહીં આવે ભર ગોટો તારી કાયા પોણીનો ભર ગોટો તારી રાધે નહીં આવે એક પરપોટો તારી કાયા કોણીનો પરપોટો આ પદનો આનંદ બહુ મોટો પદનો આનંદ બહુ મોટો મસ્ત વૈરાગીના લક્ષ્મણ મોટો તારી આય પડે નો ભરપોટો મસ્ત વૈરાગીના લક્ષ્મણ મોટો તારી કાયા પડે ના પરપોટો આ મસ્ત વૈરાગીના લક્ષ્મણ મોટો તારી આય પડે નો ભરપોટો મસ્ત વૈરાગીના લક્ષ્મણ મોટો તારી કાયા પડે નો પરપોટો આવે છોડી દે ખેલવાનો ખેલ મોટો તારી આયા પડે નો ભરપોટો હવે છોડી દે ખેલવાનો ખેલ ખોટો તારી કાયા પડેનો પરપોટો અમે નાથી સંસાર ને નવરા રે અમન વર્ગ્યા હો ખરા હવે નથી સંસારમાં નવરા રે અમને વરજો વરા અમે ફરીએ અવરા નવરા રે અમન વર્ગ્યા હો ખરા અમે ફરીએ અવરા અવરા રે અમને વરજો વરા હવે જાતે કોશા કરી કરી હું ખરા ખુશો કરી ભરે ઉકરા નાથી ભજન માયા નવરા રે અમન વર્ગ્યા હો ખરા નથી ભજન માયા નવરા રે અમને વરગ્યા ઉકરા હરી ધરાઈ ને સુખ નહીં અર્ધ મુખે મરતા રહીને શોક નહીં અડધા મુખે મારા અમે ઉખેડી ગાધા ખવરા રે અમન વર્ગ્યા હો ખરા અમે ઉકેડી કાઢો નવરા રે અમને વરગ્યા ઉકરા હરી અમે દ જોડ્યા ત્રિવેદી તાપના અમે જોડિયા ત્રિવિધ સ્થાપના નીચે કરતા તેલ ના રે અમન વર્ગ્યા હો ખરા જવું કરત તેલ ના તાવડા રે અમને વરજો કરાય હરી પંચા વિષય નો આયા મે સઠોર્યા વિજયના અમે કટોરિયા અમે કોઈ આયા તા બધા રે અમન વર્ગ્યા હો ખરા અમે ભોળા વરા રે અમને વરજો કરાય હરી આજુ આયો શ્રી ચેતન ચેતજો હવે બનશો નહીં ભાવ ભાવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે બનશો નહીં બહુ વારા રે અમને વરજો કરાય હરી
સાચી સાચી શિખામણ આપે વૈરાગે હજો પરમો મળવા આવો તાવરા અમન વર્ગ્યા હો ખરો અમે નથી સંસાર મેં નવરા રે અમન વર્ગ્યા હો ખરો સદગુરુ અનુભવી પુરુષના શબ્દો એ આ સંસારની અંદર જો આપણે એના આધારે જીવનમાં જીવતા શીખીએ તો આટલી વાંચ પણ આવે એવી નથી. જેમ તમે જુઓ કે ચક્રો બાદ જતો હોય ને આકાશમાં, પણ એ શકરા બાગની પાંખની અંદર એવી તાકાત હાહલાની ઝડપ એટલી બધી હોય છે નીચે, પણ એ ખાલી એનો પડછાયો પડે ને અને ઉપર પાંખો ફફડાવે. એને ને એને કોઈ વાયર કે કશું હોતું નથી, પણ એ ગમે એટલી ઝડપમાં જતો હોય ને તો એ સસલાના જે નાડીઓ હોય એને એની શક્તિ હોય શીતલ બનાય, એકદમ નાજુક બનાવી દે એટલે સ્થિર. આટલું આગું પાછું થાય એટલે પેલો સમજી જાય કે હવે શિકાર કરવાની મજા છે, એટલે પટ દઈને આમ પકડે. એમ સંતની છાયા છે પણ વચન મેં હોય તાર હોવે લખીને ફોટા સંત મોની બેહો તો મેરા આવે. ફોટો એ ફોટો એટલે શું એક માધ્યમ, પણ મય જ્યારે આપણે બેહાડીએ મય વાળા કહે આગા પાછા થાય, બાર વાળા કોઈક આગુ પાછું કરે. સુરદાસ હતા ને સુરદાસ, હવે પરમાત્માની ધૂનમાં જ આટલો એક સેકન્ડ એક શ્વાસ ખાલી એટલું પરમાત્માનું સ્મરણ. હવે જંગલ હતું તો જંગલમાં કહ્યું છે કે ભાઈ સંધ્યાકાળ થઈ લો તો કોઈ ના, તો એ લાકડીના ટેકે આગળ લાકડી ચાલે. ચાલતા 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 ખાડો આવ્યો, સતના રહીને પડ્યા, લાકડી ચો પડી એક વાળામાં પડી ગયા, પણ તોય સમરણ પડ્યા. તે આપણે પડીએ બંધ થઈ જાય પાછું. એ પુરુષ ચાલુ સમરણ ચાલુ થાય છે. ભગવાન ના કે છે કે ભાઈ હૃદયની અંદર ધાસકો પડ્યો. તમે જો ભક્ત એવો હોય તો ભગવાન ને ધાસકો પડ્યો, ભગવાન ને આવવું પડે, છૂટકો છે નહીં. જેને જેને સંભાળ્યા ને એના બધો જ, પણ જેને અણવિશ્વાસ છે એનો કોઈ કારણ છે. કંસ એટલો બધો મહાન હતો, દુર્યોધન એટલો બધો મહાન, હિરણ્યકશિપુ એટલો બધો મહાન હતો, પણ સ્ત્રીબાઈના શબ્દો બે મળ્યા, રામ અને રામ શબ્દમાં એને બરાહો બેહી ગયો તો લ્યો એને કોઈ કશું આટલું થયું. બાકી એના બાપે તો માઈ નાખવા જ ધાર્યો પ્રહલાદ. બાકી એના નગર મેં હિરણ્યકંશ સિવાય કોઈનું નામ નતું કે ભાઈ મારું જ નામ લ્યો. પણ ભગવાને કળા એવી કરી એના જ ઘરમાં જન્મ આવ્યો ને એનો જ છોકરો ન્યા કર્યો જો, અને એના જ છોકરાને ભૂલવાનું. તમે જુઓ પરમાત્માની લીલા. કંસ એટલો બધો એ હતો તમે જુઓ, પણ એના જ ઘરમાં એના જ બોનને કુંખે જન્મ કૃષ્ણનો થયો, અને કૃષ્ણના હાથે એનું મોત થયું.
તો અહીં આગળ પડી જાય ને ભગવાનને દ્રાસકો પડ્યો એટલે ગોવાળના રૂપમાં બાળકના રૂપની અંદર બટુક સ્વરૂપ ધારણ કરીને ભગવાન આયા ને પછી કે છે મહારાજ 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 લેવા લાકડીને ઉભા થાવ કે મહારાજ સમજી ગયા મારું હારું હું આવ્યો તાર તો કોઈ નથી આવ્યો એટલે કશો વાંધો નહીં કે છે આ ભગવાન સિવાય કોઈ હોય ભગવાન સિવાય અહીં કોઈ અત્યારે છે નહીં અત્યારે રોરી કોરી વખત થઈ છે એટલે બહાર આયા લાકડી આલી ને હેડો કે જાઓ તમારે કે છે હવે નીકળો ભગવાન ને માથ મારવા એટલે ભગવાન સમજે મારો વાંદરો ચાલી લેશે એટલે તો નાઠા ડૂટ કાઢી નાથમાં આયા નાહી જા પણ જતા સુરદાસ એક સાકી કઈ સુરદાસ એવું બોલ્યા કે ભલે તમે બહારથી જાઓ પણ જયારે મારા હૃદયમાં જાવ તાર મર્દ બકું શું તમે વિચાર કરો જેટલો વિશ્વાસ હોય તારા ભજન થાય એવું શિવ લોડું જેટલું ગરમ થાય ને એટલે જેમનું ટીપું હોય એમનું ટીપાય પણ લોડું એવું હોવું જોઈએ ગરમ થાય એવું લખનભાઈ ગણ મારે માંથી પોપડીઓ ઉકળે માનું લોખંડમાં હવા છે આ તારે એવું છે એટલે મહારાજ સમજી ગયા ઘણ કોમ નહીં કરે પેલી હથોડીઓ લાવો નોની એ બારી 10 દાડા મોડું ટીપાશે પણ ટીપાશે ખરું એટલે સંતોએ ગણ બંધ કરી દીધા કારણ ગણ મારે એવા છે જ નહીં ના હોય એક ગણમાંથી એવા 6 મહિના કાઢી નાખાય એક ગણ માર્યો હોય તો કદાચ 4-5 ગણ માર્યા હોય એટલે મહારાજ ને રાજીનામું દાલી દે એટલે સંતો સમજી જાગ ભાઈ તારવા હોય પ્રેમથી તારો બાકી કોઈ આવે એવો છે ના એક મહારાજ હતા ને કે ભાઈ એને કઈક કહ્યું કઈક 12 મહિને પછી ગુરુ પૂનમ આવે તો ખબર જ ને આપણા નહીં કહ્યું વરસાદ વર્ષા પેલો ફૂટે કંકોડિયું એટલે આવવાનું હોય તારથી એને કોડ હોય કે આ ગુરુ પૂનમ મેં જવું પણ પેલું ગારો પડી ગયેલો 6 મહિનાનો અને 6 મહિનાનો ગારો પડી ગયેલો ને ગુરુ એ જોયો કે આયો ખરો અને હવે શિયાળી અને એવા નંગનંદ મહારાજ વેલા શત રાખો હારો શત નહીં રાખે પણ નંગ હોય ને આ શનિ ના છે મંગળ ના છે આ પહેર્યા એ નંગ તો મહારાજ ના પરવેલા જ હોય એટલે આયો ને એટલે મહારાજે કે છે કે ભાઈ આ 6 મહિના ગતાર્યા કે છે તને ભોન છક નહીં કે અને ચો આટલો બધો કે છે કે ભાઈ તું એ થયો તો ચો માયામાં પડી ગયો તો ને એવું ખાલી આટલું જ કહ્યું બંધ થઈ ગયું ચેલા ઓછા નહીં પાછા હવે એટલે કહ્યું માથું મેલે એ માલ એ પછી જેમનું મારે એમનું જેમનું વેચે એમનું પણ માથું મેલે એ માલ ખાય તમે જુઓ કે ભાઈ આગલા સંતોએ તમે નહીં માનો એટલું બધું વેઠ્યું અત્યારે નહીં વેઠવાનું અત્યારે તો હાઈવે રોડ જેવું જ છે પણ છતાંય તમે જુઓ કે ભાઈ કેટલી બધી આપણા જીવનની અંદર આરસ છે જેટલો પ્રમાદ છે જેટલી આપણા નબળાઈ છે બાકી સ્વર્ગમાં જે સુવિધા નથી કહ્યું છે કે ભાઈ અમરલોકમાં જે સુવિધા નથી એ મૃત્યુલોક કોને સ્વર્ગલોક મૃત્યુલોક અમરલોક કોને જોયો છે અહીં આગળ બધું જોયું છે તો અહીંની વાતો થાય આગળની વાતો થાય નહીં કેમ જીવનની અંદર હંમેશને માટે ગામમાં આપણે કોકને ઓળખતા હોય નામ જાણતા હોય કોકને કોક અજાણ્યો હોય પૂછે તો આપણે કહેવાય ભાઈ ના ફલાણા ઘર તો આવ્યું એવું કહેવાય આપણે ઓળખ છે તો કહેવાય પણ ઘણા એવા હોય તો પાછા શું કરે કે ગામમાં દારૂડિયા દારૂ ખોરે જોનમાં બોનમાં જાય છે દારૂ ખોરે તે અજાણ્યાને તો ખબર ના પડે પણ ભાગરે કા અમોહની આગલી દાન નો બેહી રહેલો કારી 14
એવો એને જ પૂછ્યું ભાઈ કે પેલું ચમ મળશે કયું કે પેલું હારો મોણ હતો ને એને તો મોકલ્યો અને એને તો મોકલ્યો અને પેલા જ્યાં એટલે કે કાકા પેલું લાવો તો પેલા જ એવું સમજાય કે ભાઈ આ બહારના પાણી પીવું છે એટલે પેલો પાણી ભરીને લોટો લાયો કે લ્યો આ નહીં કે પેલું કોને મોકલ્યો કે આવી 1400 હોય પાછી એટલે ગોમ હોય તો આપણે કયું ભાઈ ટેડ વાળો હોય ને હોય રેવાના કૃષ્ણ વખતમાં હતા રોમ વખતમાં હતા પેલા ધોબીએ મોંઠો ગાઈ મેણું મારીને રોમને સીતાની પરીક્ષા કરવી પડી લ્યો એ ધોબીએ આખો રોમનો સંસાર બેલાડી માર્યો અને આખી રોમની જીવન યાત્રા જ ફેરવી નાખી શું કે હું રોમ જેવો નહીં તન પ્યા હોય દેવું કહે આટલું જ કહ્યું અને તમે જુઓ કે અગ્નિ પરીક્ષા અમે સીતા માતાને ધરતીમાં હંભાઈ જવું પડ્યું આ જગત છે જગત એટલે એવું ના જાણશું કે તો ફૂલોય પૂજે હારે પહેરાવે ને ખાહડોય પહેરાવે પાછો સમય આવે તો મારા હારા ખાહડા હો પહેરાવે એના એ જ જુદા નહીં એટલે સંતો જગતને છેલ્લી સલામ કરે કે ભાઈ બધે ભરાજો પણ હમણાં મેરામ ભરાશો નહીં કારણ કે આ મેરો એવો છે ને વિચિત્ર છે વિચિત્ર એટલે કોઈ કળામાં આવે નહીં એટલે કહ્યું છે સંતો ભાઈ ગોરી હોય ને તો એને ગયણું બંધાય પણ જગતને ગયણું બંધાય નહીં વાપરવું પડે સહન સંતોએ કર્યું અને સહન કરતા કરતા જાય છે હાથી કે છે ચલે બજાર મેં કૂતા બોસે વગાર કે ભાઈ એ પાછો વાળી કૂતરા પાછળ બહુ ભય એમ સંતોએ આ મતિ આ ગતિ આ જગતમાંથી પાર પાડ્યું છે સહન કરી અને સહન કરે એ જ કહ્યું છે કે ભાઈ શાળા બાકી 30 માર્ક જેવું મગજ રાખે ને એ કોમમાં આવે એ તમો ગુણ રાખવો આપણે સત્વગુણી સંતના સાનિધ્યમાં આપણે જો રહેતા હોય ને તો આપણામાં રજો ને તમોનું નામે હોવું જોઈએ રજો ગુણમાં તમો ગુણમાં આખું જગત છે આખો સંસાર છે પણ સત્વ ગુણ એટલે સંતો કહ્યું છે કે ભાઈ આ જીવનની અંદર સત્વ ગુણ એટલે સતનું જે સાનિધ્ય છે પરમાત્માનું જે સ્થાન છે અને જેમાંથી સત્વ ગુણ પેદા થાય છે ચંદ્રમા જેવો એ શીતળ એ સૂર્ય જેવો ઉગ્ર હોતો નથી એટલે એને સત્વ ગુણ સાત્વિક આજે ખોરાક જે છે ખોરાક તમે જુઓ કે ભાઈ જેવા આપણે ખોરાક લઈએ એવી આપણી મન બુદ્ધિ બધું પ્રકાશ ચટાકા બટાકા વાળું જો ખોરાક લઈએ તો એ પ્રમાણનું આપણું મગજ કાઢે નોર્મલ ખોરાક લઈએ તો એ પ્રમાણનું ખોરાક એટલે ખાધા ઉપર પાછું બધું આવે ના આવે એવું કશું છે નહીં એટલે જેવું આપણે જીવન જીવવું હોય એ આપણા હાથમાં છે કોઈ આ બ્રહ્માંડની અંદર કોઈ નડતર કે કોઈ આપણને કનડી શકે એવું તો હોય એ તો વેમ અને જો એવું નડે કનડે તો એ 84 લાખ અવતારમાં જીવ જંતુ જેટલાય છે જ્યાં આપણી ગતિમતી પોકે નહીં એવા જીવ જંતુ પડ્યા છે તો એ જીવે જ છે જો આપણા કરતા સારું જીવે છે જો ઘરો નહીં અગવા નહીં કશું નહીં બેંક બેલેન્સ નહીં તો એ સારો જીવે છે ગધાડું એટલું બધું દોરું ઉજરા બાસકા જેવું છે દૂધ જેવું કોઈ દાળ હોંગર્યું ગધાડા નજર લાગી તો કારું પડ્યું અને આપણો લાલ્યો આવડો જ હોય તો એ નજર દશવાની નજર લાગી તે તારી જ લાજી છે કોઈની લાગે એવી છે નહીં એવી લાગતી હોય એટલે આ ગધાડું પેલા કરતો નહીં ઉજરું આપણો લાલ્યો થોડોક શ્વામય હોય ને કાર્ય હોય પણ પેલો ઉજરો બાસકા જેવો દૂધ જેવો છે તો એ મહાળામ જઈને રોટી આવે હાસી હાસી એટલે શું કે બધું કાઢી નાખ્યું મેં હું નિવૃત્ત છું આપણે નિવૃત્ત થયા તે ગધાડું હારું કે આપણે હારા દેખો એટલે વિચાર કરો કે એક
વિચારથી આ બંધાય છે અને વિચારથી છૂટાય છે. એટલે બંધનને કારણ અને મોક્ષનું જે દ્વાર છે એ મન છે. મન બોધી દે છે. શું કાયમ હવા મુઠીને કોક આપણને આપણો ભાઈ બંધ હોય ગમે હોય અને જો એને મોદો પાડવા ધાર્યો હોય તો એટલે તમને મોદા પાડી જ દે. શેઠ હતા ને દુકાનમાં બેહન ગલોલા જેવા શેઠ. ઘરાક કાયમ એક જણો આવે, હું કર્યો શેઠ શું કાલે તમારું જે શરીર હતું ને કાલે તમારા પર લાઈટ હતું ને એવું આજે નહીં કે છે. મન કઈક કારવા બેઠો એવું લાગે. ના ભાઈ મને કશું નહીં થયું કે બીજે દાડે આજે શેઠ શું કાલ કરતો આજ તો બહુ લબડી ગયા કે ત્રીજે દાડ શેઠ ને ખાટલો વારવો પડ્યો. નતા મોદા નતા કશું તોય આ જગત ની વાતો આવી છે. જો જગત નું વાપરીશું નહીં તો હજુ ખાટલો તો શું ન્યાસે યાર ઉઠવાનું મળશે નહીં. અધરો અધર જ હેડશે. એટલે જગત ની હામું કે છે કે ભાઈ હલકોનો સંગ ના કરી, નીચનો સંગ ના કરી, વાતો હારી હોય એની જોડે ના બેહું, અને સત્સંગી પુરુષ હોય કે જે જીવન ના ચોપડા ખોલતો હોય એની જોડે બેહું. બહારના ચોપડા નહીં. બહારના ચોપડામાં તો બાપા બહુ છે. મારો તારામ તો આખું જગત બોતેલું જ છે. પણ એ પરાકાષ્ઠાએ સંતોની પરાકાષ્ઠાએ પોકાડે અને પરોશીને કહે છે કે ભાઈ આપણને પાવર મેલે આલે એવાનો સંગ થાય, હલકોનો સંગ થાય નહીં. એટલે સંતોએ કહ્યું છે સદગુરુ